જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદની આગાહીના લઈને વહીવટીતંત્ર એલર્ટ મોડમાં છે। જો કે હવામાન વિભાગના રેડ એલર્ટ છતાં જિલ્લામાં વ્યાપક વરસાદ નહીં પરંતુ અનેક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ નોંધાયો છે। આજે પણ સવારથી સમગ્ર સોરઠમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી અને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યા બાદ જિલ્લા વહીવટીતંત્ર સંપૂર્ણ સજ્જ રહ્યું હતું। લોકોને સાવચેત રહેવા અને જરૂરી તકેદારી રાખવા માટે પણ અપીલ કરવામાં આવી। જો કે આગાહીનો મુજબનો ભારે વરસાદ નોંધાયો નહોતો, તેના બદલે જિલ્લામાં અનેક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ વરસ્યો। ગિરનાર વિસ્તારમાં અંદાજે 2.5 ઇંચ, જૂનાગઢ શહેરમાં 0.5 ઇંચ, વિસાવદરમાં 1.5 ઇંચ તેમજ મેંદરડા, ભેસાણ સહિતના વિસ્તારોમાં પણ નોંધપાત્ર વરસાદ નોંધાયો। બીજી તરફ કેશોદમાં આજે સવારથી જ વરસાદી ઝાપટા પડી રહ્યા છે। સમગ્ર સોરઠમાં આકાશ કાળા વાદળોથી ઘેરાયેલું છે અને ઠંડકભર્યો માહોલ છવાયો છે। હાલની પરિસ્થિતિ જોતા આગામી કલાકોમાં વધુ વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે। સમગ્ર સુરતમાં વરસાદી માહોલ વચ્ચે છેલ્લા 2 દિવસથી કાળા ડિબાંગ વાદળો ઘેરાયેલા હતા અને આજે છૂટો થયો વરસાદ ગઈકાલે પણ જૂનાગઢ, ગિરનાર વિસ્તાર, ભેસાણ, મેંદરડા વગેરેમાં પડ્યો હતો। ત્યારે આજે કેશોદમાં સવારથી વરસાદી માહોલ સર્જાયો હતો અને સવારના 9 વાગ્યાથી વરસાદની ધીમી ધારે શરૂઆત થઈ હતી। અત્યારે સતત વરસાદ વરસી રહ્યો છે। અડધાથી પોણા ઇંચ જેવો વરસાદ પડી રહ્યો છે। રોડ પર પાણી ફરી વળ્યા છે અને આજના જે વાતાવરણને લઈને હજી વધુ વરસાદ પડે તેવી શક્યતા દેખાઈ રહી છે। રિપોર્ટર પ્રકાશ દવે।